करिया मुझे भले जीवाटो निरिया आयलडी मुझे मां कचड़ो याद करिया। નમસ્કાર મોજીલો ગુરુમાં આપ સૌનું સ્વાગત છે। હું છું કલ્પના ખારવા। આજે આપણે વાત કરીશું માંડવીની ઐતિહાસિક ખારવા સમાજ દ્વારા આયોજિત મોટી રવાડી ભગવાન શ્રી મુરલી મનોહરજીની 347મી રથયાત્રાની ઉજવણી વાજતે ગાજતે કરાઈ હતી। શહેરના વિવિધ માર્ગો પર ભગવાન નગરચર્યા એ ભક્તોને દર્શન આપવા નીકળ્યા હતા। મોટી રવાડીની ઉજવણીમાં માંડવી ખારવા સમાજના પ્રમુખ શ્રી જીગરભાઈ ધાયાણી સાથે રમેશભાઈ ફોફિંડી, કમલેશભાઈ શિયાળવાલા, જીતેન્દ્રભાઈ શિયાળવાલાએ સજોડે ભગવાનની પૂજાનો લાભ લીધો હતો। આ પ્રસંગે માંડવીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેનગર, અધ્યક્ષ હરેશભાઈ વિંજોડા, કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર સહિત નગરસેવકોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી। રથયાત્રાનું પ્રસ્થાન ગુજરાત ખારવા સમાજના પ્રમુખ શ્રી પવનભાઈ શિયાળ, પોરબંદર ખારવા સમાજના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ જુંગી, ભારતીબેન ઉમરીગર, અગ્રણી શ્રી સુરત ખારવા સમાજ નવગામ ઓખા મંડળના પ્રમુખ શ્રી મુકેશભાઈ પાંજરી, દ્વારકા ખારવા સમાજના પ્રમુખ શ્રી જગદીશભાઈ તાવડી, શ્રી હિંમતસિંહજી વસણ, સંઘચાલક શ્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કચ્છ, સીમા જાગરણ મંચના રાજેશભાઈ જોશી, હિન્દુ યુવા સંગઠનના શ્રી રઘુવીરસિંહજી જાડેજા તથા આગેવાનો દીપેશભાઈ જોશી, પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ પશ્ચિમ કચ્છ, મુકેશભાઈ જોશી, પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ માંડવી તાલુકા, ભારત વિકાસ પરિષદના મુકેશભાઈ સોલંકી તથા આગેવાનો સાથે કચ્છ ખારવા સમાજના પ્રમુખશ્રી તથા આગેવાનો, માંડવી ખારવા સમાજના વિવિધ ગ્રુપના આગેવાનો, માંડવી ખારવા સમાજના ભાઈઓ બહેનો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા। સમગ્ર માંડવી શહેરના રસ્તાઓ દેશી ઢોલ અને શરણાઈના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। સમગ્ર શહેર ભક્તિમય બન્યું હતું। સનાતન હિન્દુ સમાજના લોકોએ ભગવાન શ્રી મુરલી મનોહરના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ખારવા સમાજના મંત્રી સુરેશભાઈ ઝાલા જણાવાયું હતું। ગતરોજ ધોવાણા સમાજની 261 વર્ષ જૂની પરંપરા અને આજે ખારવા સમાજની એટલે કે મોટી રવાડીની પરંપરા 347 વર્ષ જૂની આ પરંપરા છે। ખારવા સમાજ મહેનતુ છે, સમુદ્રો દુનિયાભરના સમુદ્રો ખેડે છે અને એ સમુદ્રના ખેડતી સાગર ખેડૂ સમાજ એટલે કે ખારવા સમાજ એ ભગવાન મુરલી મનોહરના મંદિરમાંથી અહીંયા હું એ પણ ખાસ વધામણી અને શુભેચ્છા આપું છું કે મારા ધ્યાનમાં આવ્યું કે ખારવા સમાજના કેટલાક ભાઈઓએ નવતર પ્રયોગ કરીને એક મુરલી મનોહર ઉપર ડોક્યુમેન્ટરી બનાવી છે કે 10-12 મિનિટની યુવાનીઓએ ડોક્યુમેન્ટરી બનાવી છે કે વર્ષો પહેલાં ભગવાન મુરલી મનોહરની મૂર્તિ સમુદ્રમાં મળેલી અને ત્યાર પછી એ મંદિર બનાવ્યું અને ખારવા સમાજે મંદિર બનાવ્યા પછી એની આ રથયાત્રા એટલે કે રવાડી સ્વરૂપે ગામમાં નગર ચર્ચા માટે ભગવાન નીકળે, દરેક લોકોને દર્શન આપે, તુલસીનો પ્રસાદ અર્પણ થાય અને લોકો ધન્યતા અનુભવતા હોય છે। લોકો ખૂબ આવતા હોય છે અને આસપાસના લોકો પણ ખૂબ આવે છે, સમગ્ર જિલ્લામાંથી લોકો આવે છે। ત્યારે આ ખારવા સમાજની રવાડી ઉત્સવનો, સનાતની ઉત્સવનો આપ સૌને હું શુભેચ્છા પાઠવું છું અને આ ઉત્સવમાં ખાસ ઢોલના વાદ્યનું ખૂબ મોટું મહત્ત્વ રહેલું છે। હાથેથી ઢોલ વગાડવામાં આવે છે, જે ઢોલી હોય છે તે પોતાના હાથથી ઢોલ વગાડતા હોય છે અને એનો વાદ્યનો નાદ એટલો સુંદર હોય છે કે અનેક એના ઉપર સાંભળવા માટે આવતા હોય છે। ઊંચ નીચ, જાતિ પાતિ આ બધી જ વસ્તુઓને ભૂલીને સમરસતાના ભાવથી આપણા હિન્દુ સનાતન ધર્મના ઉત્સવો તહેવારો ઉજવાતા હોય છે। એ પૈકીનો આજનો આ ઉત્સવ છે, તહેવાર છે અને સૌ સાથે મળીને સબ સમાજ કો લીએ સાથ મેં આગે ही बढ़ते जानाના ભાવ સાથે આજે આ ઉત્સવને ખારવા સમાજને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। હિન્દુ સમાજને પણ ખૂબ ઉત્સવની શુભેચ્છા પાઠવું છું અને સૌ લોકો મોટા પ્રમાણમાં અહીંયા જોડાશે એ સૌને આજના તહેવારની, આજના ઉત્સવની મારી શુભેચ્છા પાઠવું। જય સોમનાથ। માંડવી ખારવા સમાજની પરંપરાગત મોટી રવાડી વર્ષોથી ધામધૂમપૂર્વક ભગવાન શ્રી મુરલી મનોહરના મંદિરેથી નીકળે છે અને શહેરના વિવિધ માર્ગે ભગવાન નગરચર્યામાં નીકળે છે અને શહેરના તમામ સમાજના લોકો સમરસતાના ભાવથી સાથે જોડાઈ અને આ દર્શનનો લાભ લે છે। આ વર્ષે 347મી મોટી રવાડી ધામધૂમપૂર્વક અહીંયાથી નીકળી છે। સનાતન ધર્મ, સનાતન સમાજના લોકો ખાસ કરીને
માંડવીના જેટલા પણ સમાજો છે એ સૌ સમાજ સાથે મળી આ ઉત્સવમાં સહભાગી થયા. અમને માંડવી ખારવા સમાજને કાયમ એનો લાગણી અને પ્રેમ અપાર મળતો આવ્યો છે. આવતા દિવસોમાં ભગવાન શ્રી મુરલીમનોહર સમાજ સમસ્ત ખારવા સમાજ સાથે સનાતન હિન્દુ સમાજના તમામ લોકોનું કલ્યાણ કરે એવી શુભ ભાવના સાથે આપ સૌને મોટી રવાડીની ખૂબ ખૂબ શુભકામનાઓ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, કોમેન્ટ તો જરૂર કરજો. તો જોતા રહો મોજીલો ગુરુ યુટ્યુબ ચેનલ. ધન્યવાદ.